મિત્રો, કોઈપણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં રમતગમત સંબંધી આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ તો ભારતમાં ક્રિકેટ નિયામક બોર્ડ કયું છે? તો ભારતમાં ક્રિકેટ નિયામક બોર્ડ તરીકે BCCI છે મિત્રો. ત્યારબાદ ઓલિમ્પિક રમતો કેટલા વર્ષ પછી યોજાય છે? તો મિત્રો આપણને ખ્યાલ છે કે ઓલિમ્પિક રમતો દર 4 વર્ષ પછી યોજાતી હોય છે. ભારતમાં હોકીને શું કહેવામાં આવે છે? મિત્રો, હોકી કયા પ્રકારની ગેમ છે? ટ્રેડિશનલ ગેમ છે, ઇન્ડોર ગેમ છે, નેશનલ ગેમ છે? તો ભારતમાં હોકીને શું કહેવામાં આવે છે? તો હોકી શાના તરીકે? તો નેશનલ ગેમ તરીકે ઓળખાય છે. રોનાલ્ડો અને મેસી કઈ રમતમાં જાણીતા ખેલાડીઓ છે? બહુ મોટા નામ છે મિત્રો. તો રોનાલ્ડો અને મેસી એ મિત્રો ફૂટબોલ ગેમના ખેલાડીઓ છે. ભારતનો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વ્યક્તિગત રીતે કોને મળ્યો હતો? તો ભારતનો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મિત્રો તો અભિનવ બિંદ્રાને મળ્યો હતો. ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો મિત્રો ડેવિસ કપ એ ટેનિસની રમત સાથે સંકળાયેલો છે. થોમસ કપ કઈ રમતનો ટુર્નામેન્ટ છે? તો થોમસ કપ એ બેડમિન્ટન રમતનો ટુર્નામેન્ટ છે. અને ત્યારબાદ મિત્રો 2024માં પેરિસ ઓલિમ્પિકમાં ભારતે કેટલા મેડલ જીત્યા હતા? તો 2024માં પેરિસ ઓલિમ્પિકમાં ભારતે મિત્રો 7 મેડલ જીત્યા હતા. આ જ પ્રકારના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ લાઈક કરો.